હેલો મિત્રો, જય માતાજી, રામ રામ. ને આજે આવી ગયા આપણે નવો બ્લોક લઈ પાછા ફરીથી. તો ટોપી બોપી બહુ મસ્તીની પહેરી. એનું કારણ કે મોવારા વધતા જાય ને જરીને બરીને આવા મારવાના હોય ને એટલે ઘરનું કાયમી માથું કેટલું ધોવું તો એ કાયમી આદત તો હે નાવાની મેળાતી તો ને જ મારે ને મેરુભાઈને આવી. એટલે હે આપણે મોરપરની બાહે કામ ભાઈ કલાણપર ગામમાં હે ને લાદીની બગડાટી બોલે જો આવું અહીં હે સિડની આપણી જવું પડે જો હે ને અહીં હું બેઠો ત્યાં સુલો રહેવાનો હે ને આ આપણા મેન માસ્ટર મેરુભાઈ અહીં આપણા મેન માસ્ટર સંજયભાઈ સવારની લાદી ચાલુ કરી 7 વાગ્યાની એક દિવાલ આપણી કમ્પ્લીટ ચડી ગઈ બાકીનો તો બીજી દિવાલ અહીંયા સ્ટાર્ટ કરી દીધી છે ને માર્બલની ફ્રેમ ને એ પણ હું તમને બતાવું બહુ મસ્તીની છે. આવો કલર તો આપણે ક્રીમ લાદારની આવ્યો હતો, બીજો તો ક્યાંય કલર આવ્યો જ નથી. આવો જો પાછળનો કેમેરો કરીને બતાડું, આ કલર છે જા જો બહુ મસ્ત કલર. ને આ છે આપણી માર્બલની ફ્રેમું લાગી ગયું. કાલે આપણે કામ ચાલુ કર્યું, કાલે આપણે આ ફ્રેમું લગાડી જો. ને આ છે આપણું પાણીયારું જાય ઠેલો મેલાઈ ગયો. અને આ પડ્યો આપણો કબાટનો માલ. આ છે આપણી રોહાડાની લાદી. આ મેરુભાઈનો ગોખલો બત્તી મેલવાની જૂનવાણી સિસ્ટમ. ને આ છે ને એક ફ્રેમ લાગી ગઈ, બીજો દત્તો લગાડવાનો. આ માર્બલની પાઇટ આપણે અહીં ભાંગી પડી હતી, એને કાપી કૂટીને હાંધા હલડિયા કરી રાણાભાઈ સીધી કરી નાખી. ને અહીં આપણા રોહડાના હાંડિયા જો આ હાંડિયો કેમ આ આપણો કબાટનો માલ પાછળનો એ અહીંયા કબાટ થાહે જો આ હે ને દિવાલમાં ત્યાં કબાટ થવાનો. આ રોહડાની પાઇટ પેડી બાકીની તો બગડાટી બોલે. આ ઘીસી લાગી ગઈ આપણે અહીંયાથી અહીંયા લગનની કાટખૂણે કાંધી આવે. કાંધીનો માલ પણ હું તમને બતાડું જો આ હે ને કાંધીનો માલ છે. એટલે આવી બગડાટી છૂટી આપણી. બગડાટી છૂટવામાં કંઈ બાકી રાખતા નથી ને છૂટે એટલે કંઈ આપણે ક્યાંય હરખા રહેતા નથી ને બાકી તો હમણાં તો બ્લોગ ઉતારવાની બેદીથાની પરવાર ન આવતી. હું કંઈક નવા બ્લોગ ત્યાં જડવા જાય ને તમે ભલે વાટ જોતા હે પણ વાટ જોતા પણ લાઇક કરતા નથી એટલે મને પણ મજા નથી આવતી વિડીયો મેળવાની. લાઇક કરો તો જ મજા આવી ભાઈ વિડીયો મેળવાની, નકર વિડીયો મેલા હે નહીં. એવા તો ઘણા બધા વિડીયો આવવાના હે પ્રાંક ને બ્રેક ને જે કંઈ હે આપણે હવે વચ્ચે ઉપસ્થિત રહેવાના જ છે. હા અને આપણે કંઈ એવા કંઈ રૂપિયાવાળા માણસ ને આમ જો ટોટલ લેંગા પહેરીએ જા રહ્યા એટલે તમારે એક લાઇક તો બનાવી દે યાર. બાકી તો મારે સંજયભાઈની મેરુભાઈની હમણાં તો બગડાટી બોલવાની છે જ્યાં સુધી કામ ચાલુ રહે ત્યાં લગન. તો હમણાં બેદીથાનો વિડીયો મળ્યો નતો ને તો મેરુભાઈ યાદ દીધું કે તારે હમણાં સબસ્ક્રાઈબ ને લાઇક ને પછી વહાણ આવ્યું. ઓહો આ તો રહી જાય ઘરનું. એટલે મેનતા આપણે કામનું ચાલુ કરી દીધું એ પછી તો હવે આપણે થોડીક મોનેટાઈઝર થઈ ગઈ એટલે આપણે બધું બગડાટી છૂટી જાય ભેગીથી. એટલે આગળ જેમ કામ થાય ને એમ બતાડતા જાઉં. બાકી તમે લાઈક કરો ને સાથે સાથે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો ફટોફટ સબસ્ક્રાઈબ કરો. પહેલાં તો લાઇકનું બટન તો આવવું જ જોઈએ યાર. આ તમે આ વ્યૂ મારે જોવાવાળા કેટલા જણા છે તો લાઇક નથી કરતા આવડતું યાર. બટન દબાવવાની જરૂર છે, એમાં કંઈ છે નહીં. તમારું કંઈ આમ ટચ આંગળી કરીએ ને એમાં કંઈ જાતું નહીં રહી. લોહી તો નીકળવાના ને તો વળી એમ થાય કે આ કાંટામાં આંગળી છે વળી લોહી નીકળીએ. લોહી તો બોય તો નીકળે નહીં, બરાબર ને મેરુભાઈ? લોહી નીકળે એમાં લાઇક કરવું ને એમાં લોહી ન નીકળે. તમારે સારું થાય તો એટલા વિડીયો ઉતારે ને અમારે કાં જરૂર છે કંઈ અમે ક્યાં કામ કરીએ કામ છે તમારે જાણકારી રહી. રામભાઈને ક્યાંથી ક્યાં કપડો એ ખબર રહી. આ કલાક એક ટાઈમ ખોટી થાય જો જઈ એટલી ઘડી મેં વિડીયો ઉતાર્યો તો તમે શેર કટકા હું આખી દિવાલ પૂરી કરી દીધી હોય. એટલે તમને મજા આવે ને એમ જ આપણે વિડીયો ઉતારવાના હે. જે કાંઈ મજા આવતી હોય ને મને તમારે કોમેન્ટમાં કહી દેવાનું કે રામભાઈ આજ વિડીયો આ ઉતારજે એટલે ફટોફટ ઉતરી જવાનો હોય. તો ત્યાં લગનમાં સબસ્ક્રાઈબને લાઇક કરી નાખો, ત્યાં લગનમાં હું દિવાલ ચડાવી દો. પછી આપણે આગળ દેખાગા ને આગળ મળેગા, આગળ મુલાકાત કરેંગે. હેલો મિત્રો, જોઈ શકો છો આપણી એકદમ બપોરે કમ્પ્લીટ આ દિવાલ થઈ ગઈ હતી ને સામેવાળી પણ એક દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ. ને તમને થતું હોય કે આ કાટખૂણો કેમ બાકી રાખી દીધો, એ કાટખૂણામાં આપણે શીબની આવે અહીંયાથી જરી મેળીને આ પેક શીબની આવી છે. આ હે ને અહીંયા પાઇટું આવી છે પેક શીબની એટલે. ને બાકીની આ ખોપરાવાળી બારીવાળી પણ દિવાલ એકદમની કમ્પ્લીટ થઈ ગઈ. આવડનું આપણું ફિટિંગ મારા અંદાજમાં 250 જેવું ફિટિંગ થયું.
250-200 જેવું. તો આજે અમે મેરુભાઈ દગ બગાટી બોલાવી નાખી. હાવ બગડાટી બોલાવી, બગડાટી કા મેરુભાઈ? કામ આ સિમને આપણે ક્યાં ફિટ કરી છે? શિપની આવી ફિટ નહીં કરી હવે આવી કરી નવી આપણે સિસ્ટમ છે. એટલે આમ તો જૂની જ છે. જૂની હે જે ઓલી ઇલેક્ટ્રિક વાળી શિપની હોય બધા મોટર વાળી નહીં, પણ મોટરનો બાપ છે. આ આધુનિક શિપની છે પહેલાની. આપણે પહેલાથી આ બાપ એટલે આપણે હે આજે 70 કિલોમીટર છે તો ને વાગવામાં 7 વાગી ગયા. ઘોડે જઈ ને મુલાકાત કરીએ. તો આજનું કામ બસ એટલે હતું ને જય મુરલીધર. હા બા એવું નામ લેતું રહેવાનું, મુરલીધરનું પહેલા નામ. આપણે દુવેર કે હા હેલો મિત્રો, તો ઘરે પૂગી ગયા ને હમણાં હતા 7 વાગે આપણે કલાણ પર. ને કલાણ પરથી બગડાટી બોલાવતા પૂગી આવ્યા ઘરે આવી ને નાહી ધોઈ ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા. ને હવે બાકી ખાવાનો વિચાર છે ને બાકી હવે વિડીયો અહીં પૂરો કરવાનો વિચાર છે. તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરતા ને તો લાઈક ફટોફટ કરો, એટલે ગા આપણા વિડીયા આવા મૂકતા રહીએ ને મજા આવે વિડીયો ઉતારવાની. ને બગડાટી બોલે કામમાં હમણે એનું કારણ છે કે હવે છે ને સુમાહું આવે એટલે કામની બગડાટી બોલીએ. સુમાહા ઊંધી જ છે, પછી સુમાહુંથી પછી સુમાહામાં મોજ કરવાની આખા મહિનામાં. ને આખા મહિનામાં કામ તો થાય નહીં, એટલે આપણે 2 મહિના છે એટલે 2 મહિના કામી લઈએ. પછી બગડાટી આપણે વિડીયોમાં ચાલુ રહે. તો ત્યાં લગનમાં તમે લાઈક કરી જ નાખો ગઈ લાઈક છે ને સબસ્ક્રાઈબ. તો કાલના બ્લોગ કાલે સારું હશે તો આપણે બ્લોગ કંઈક પણ નવીન ઉતારશું. બાકી તો બગડાટી હમણાં તો શોર્ટ વિડીયો મને ટાઈમ મળતો નથી, અને ટાઈમ હોય નહીં, મારે ટાઈમ હોય નહીં. દીના મેળ આવે, દીના આપણે મેળા ટાઈમ ન હોય. કઈ ઘા ગાઢી લેવાય એવો મેલાય નહીં, ઘા ભૂલાય નહીં. તો અહીંનો વિડીયો આપણે પૂરો કરીએ, આજનો બ્લોગ આપણે ખતમ કરી દઈએ. કાલના બ્લોગમાં મળીશું. તો આવજો. જય દ્વારકાધી, જય માતાજી, હર હર મહાદેવ.